કેશોદમાં ધાર્મિક સ્થળોએ જવાના રસ્તે ભૂવો પડતા ભાવિ ભક્તોમાં રોષ ફેલાયો। કેશોદ શહેરમાં સરહદ ચોક વિસ્તારમાં સમગ્ર શહેરના આસ્થાના કેન્દ્ર એવા જુદા જુદા ધાર્મિક સ્થળો આવેલા છે, જ્યાં નિયમિતપણે ભાવિ ભક્તો બોડી સંખ્યામાં પૂજા અર્ચના અને દર્શને આવતા હોય છે। ત્યારે મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેશોદના 4 ચોક વિસ્તારમાં ચાલતા અંડરબ્રિજના કામને કારણે માંગરોળ તરફથી આવતા જતા વાહનો હવેલી ચોક વિસ્તારમાંથી પસાર થતા હોય છે, ત્યારે રસ્તામાં પડેલા ભૂવાના કારણે પડવા અખડવાના બનાવો બને છે અને ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે। શહેરના પદાધિકારીઓ અને આગેવાનોને કાયમી પસાર થતા હોવા છતાં જવાબદાર તંત્રને સૂચના આપી કામગીરી કરવાને બદલે આંખ આડા કાન કરવામાં આવે છે, ત્યારે નિર્દોષ વાહન ચાલક કે રાહદારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થશે તો જવાબદારી કોની રહેશે? રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। કૈલાસભાઈ ઠકરાર, કેશોદ નગરપાલિકા માજી ઉપપ્રમુખ। હવેલી પાસે ઘણા સમયથી આ ખાડો આવેલો છે ને કોઈ ધ્યાન દેતું નથી। વહેલામાં વહેલી તકે જો આ બુરાઈ જાય તો પબ્લિક હેરાન ઓછી થાય અને ઘણા લોકો પડે છે। કેશોદ દીપ રક્ષક સમિતિ કન્વીનર રાજુભાઈ પંડ્યા। કેશોદ શહેરની અંદર સરહદ ચોક ભરચક વિસ્તારની અંદર જે ધાર્મિક સ્થળો આવેલા છે, ત્યારે ત્યાં મુખ્ય ચોક વિસ્તારની અંદર ભૂવો પડેલો છે, જેને કારણે વાહન વ્યવહાર અને રાહદારીઓને મુશ્કેલીઓ પડી રહી છે। જ્યારે અત્યારે 4 ચોકની અંદર અંડરબ્રિજનું કામ ચાલતું હોય ત્યારે ભારે વાહનો છે સરહદ ચોક આંબાવાડીમાં થઈ અને વેરાવળ બસ સ્ટેન્ડ હાઈવે રોડ પર જતા હોય ત્યારે ભારે વાહનો અહીંયા પસાર થતા હોય ત્યારે નગરપાલિકાની ભૂમિ જે અંડરગ્રાઉન્ડ ગટરનો ભૂવો પડ્યો હોય એવું જાણવા મળે છે। તો નગરપાલિકાના સત્તાધીશો દ્વારા તાત્કાલિક આ ભૂવો કરવામાં આવે નહીંતર આકસ્મિક ઘટના બનશે અને કોઈ નિર્દોષ રાહદારી કે વાહન ચાલકને જીવ ગુમાવવાનો વારો આવશે। તેમાં સરહદ ચોક વિસ્તારની અંદર નગરપાલિકાના પદાધિકારીઓ અને આગેવાનો પણ પસાર થતા હોય છે, છતાં પણ તેઓ બેધ્યાન થઈ અને નીકળી જતા હોય છે અને લોકોની મુશ્કેલી માટે કોઈ આગળ આવતા નથી।